ધોરણ 10 બોર્ડની એક્ઝામમાં જ્યારે આ પ્રકારના દાખલા પૂછાય છે ત્યારે તે વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ અઘરા લાગતા છે. તો હવે તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે આ દાખલો હું તમને એકદમ ઇઝી અને શોર્ટ ટ્રીકથી શીખવાડીશ. અહીં આપણને કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y - 4 = 0, 6x + 9y - 12 = 0 ને ખાલી જગ્યા. એટલે કે એક ઉકેલ છે, બે ઉકેલ છે, અનંત ઉકેલ છે કે એક પણ ઉકેલ નથી. જ્યારે આ પ્રકારનો ઉકેલવાળો દાખલો પૂછાય ત્યારે કશું જ કરવાનું નહીં. જે પ્રથમ પદ છે xx વાળું એને લેવાનું અને એનો ગુણોત્તર કરવાનો કે 2/6 કરીએ તો કેટલા આવે? તો 2/6 કરીએ તો આપણને ખબર છે શું આવે? 1/3 આવે. એ જ રીતે y નું ગુણોત્તર કરવાનું કે 3/9 તો કેટલા થાય? તો 3 કરી નો એટલે અહીંયા પણ 1/3 આવ્યો અને અહીંયા શું છે? -4 છે, અહીંયા -12 છે. તો ત્રણેય પદોનો આપણે શું કર્યો? ગુણોત્તર લીધો. તો અહીંયા પણ 4 તરી 12 થાય એટલે 1/3 માઇનસ પણ કટ થઈ ગયું. બરાબર? તો જ્યારે આ રીતે ત્રણેયનો ગુણોત્તર શું આવ્યો? 1/3 1/3 1/3 એટલે કે સમાન ગુણોત્તર આવે આ રીતનો, ત્યારે કેટલા ઉકેલ હોય? અનંત ઉકેલ હોય. અને આ રેખાને શું કહેવાય? સંપાતી રેખા કહેવાય. તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકીએ છીએ. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આ પ્રકારની વધુ ટ્રીક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.